આ વિવાદ કોઈ સત્તાધાર જગ્યાનો છે નહીં. મારી આપ સૌને વિનંતી છે, આ વિવાદ વિજય ભગત અને શ્રદ્ધાળુ લોકોનો છે. આમાં ક્યાંય સત્તાધાર જગ્યામાં વિજય ભગત મહંત હોય માટે આ સત્તાધાર જગ્યાનો વિવાદ થઈ જાય એવું મારે માટે માનવાને કોઈ કારણ નથી. કારણ કે સત્તાધારની જગ્યા ઉપર એક પણ પ્રકારનો આક્ષેપ લગાડવામાં કોઈના દ્વારા આવેલ નથી. દરેક લોકો સત્તાધારની જગ્યા, સત્તાધારનું હિત, સત્તાધારની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા છે. કે આપા ગીગાનું ધૂપેલિયું ઉપાડી અને સમાધિએ વયા જાવ તમે, અને સમાધિએ ધૂપેલિયું ઉપાડીને કહી દો કે આ બધું ખોટું છે, એટલે અમે બંધ કરી દઈએ. ચાલો, નથી શકતી તમારી કેપેસિટી, હું તો અત્યારે ઉપાડવા તૈયાર છું. અત્યારે પણ આઈ એમ રેડી. ચાલો, આ બધું કઈ નથી કરવું. તમારી માથે શેનો આક્ષેપ છે ભાઈ? જે વિચાર આજના વૈજ્ઞાનિક યુગની અંદર કોઈ પણ પરીક્ષણ કરવું એ કેટલું સહેલું છે. કરાવી લો તમારો લિંગ પરીક્ષણ, રિપોર્ટ આવે, રિપોર્ટ રજૂ કરી દો, વિષય પૂરો. કોઈ પત્રકાર મિત્રો કાંઈ નહીં પૂછે. અને અમારું કરાવવું હોય તો અમે ખાલી એવું નથી કહેતા તમારું કરાવો. આજે તો કઈ વસ્તુ ક્યારે કઈ જગ્યાએ વપરાણી બધું સામે જ હોય કે ભાઈ આ વસ્તુ 6 મહિના પહેલા વપરાણી છે, કાલે વપરાણી છે, વરદી પહેલા વપરાણી, 5 વર્ષ પહેલા પકડાણી. અમારી ફૂલ તૈયારી છે 1/6/2014 કે જે દિવસે અમારી તિલક વિધિ થઈ ત્યારથી આજ સુધીમાં જેને આવવું હોય આવતા જાય. લિંગ પરીક્ષણ કરવાની તૈયારી સંપૂર્ણ. અને આમાં કાંઈ મિસ્ટેક ન રે, મારા બાપમાં ફેર હોય જો રોડ ઉપર ઘા ન કરતો. બાપુ એવું તમારા ધ્યાનમાં કાંઈ એવું વિજય ભગત પ્રેસ કોન્ફરન્સ નથી, ખાલી વાતો છે. તો આ બધા તમારી પાસે આક્ષેપો લોકો શેના કરે છે? મારા ધ્યાનમાં પછીનો વાત છે, એમ નહીં બોલાવી શકો તમે. આ બધું મેં ચલાવી લીધું છે, એમ નહીં બોલાવી શકો. જેની ઉપર આક્ષેપ થાય છે એને પૂછો ને. આ વિલ યાને વસિયતનામું તારીખ 8/8/2017 આમાં કોની કોની સહી છે જોઈ લ્યો. કોની સહી છે? પછી નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ ક્યાંય દેખાય છે? આ રાત્રે 10 વાગે તનસુખભાઈ દોશી, હું અને બાપુની ખૂબ જ નાદુરસ્ત તબિયત હતી અને ભવિષ્યમાં કાંઈ વિવાદો ઊભા ન થાય એટલા માટે 8/8/2017 રાત્રે 10 વાગે આ વિલ બનાવવામાં આવ્યું છે. જીવરાજ બાપુ, મારી અને દોશી સાહેબ 3 સિવાય કોઈની સહી નથી સાહેબ. તો હું સીધી લીટીનો વારસદાર હતો તો તેથી આ વિલને બદલે એમ કહું કે હું પણ આ ગાદીનો જવાબદાર છું. તો આ ભાઈ જેદી ચેરિટીમાં મારું વિલ રજૂ કર્યું ત્યારે હું વાંધો ઉપાડું તો માની લો કે હાલો બાપુ હતા, ઘડીક પર માની લો હું ન બોલ્યો, બાપુ વયા ગયા પછી હું કહી શકતો હતો કે નહીં? તો એ થઈ શકે મહંત? તો તમે કેવી રીતે એવું કહો છો કે મારે જગ્યા પચાવી પાડવી છે? હું તમારા સૌના પ્રેસ મીડિયાના માધ્યમથી હજી કહું છું, સત્તાધાર જગ્યાના હિત માટે કહું છું. આ પત્રને હજી પણ અનુસરી જાય, લેખિત ઠરાવો આ પત્રના થઈ જાય, નહીતર તમે જે પણ કહેશો એ દરેક વસ્તુના હું જવાબો આપીશ. દરેક. અને ભગવાન સિવાય કોઈ કોઈને બચાવી શકવાનું નથી. સ્પષ્ટતા પૂર્વક આપીશ, નિડરતા પૂર્વક આપીશ.
અર્થનો અનર્થ કરવો કે અનર્થનો અર્થ કરવો એ તો મારી વાત ક્લિયર છે, હું બહુ ક્લિયર છું. હજી નો સમજાય મને પૂછી લેજો, પછી ત્યાં જઈને બીજો વિષય ના લગતા કે બાપુ તમે આમ કીધું, અહીંયા પૂછો, હજી જે પૂછવું હોય એ પૂછો. તમે ઈ જાશો એટલે તમને એક જ મુદ્દાનો કાર્યક્રમ કહેશે. મને પગે લાગતા હતા, તમે મારા વડેરા ભાઈ છો. મેં કીધું મારે ખભે ખભા મિલાવીને દેવું પડે, મેં રહેવું છે, હું ક્યાં ના પાડું છું. તો મને કે જાઓ ગોવિંદાને કહી આવો, નીતિન ચાવડાને કહી આવો, વસંત ચાવડાને કહી આવો. શું કહી આવું? કે ભગત ન્યા જે કરે છે એ બધું કરવા દો, આ લોકો જે કરે છે એ બધું કરવા દો, એવું કેવા જવાનું મારે? તમે જાઓ એટલે તમને બીજે પાટે જ ચડાવો. અત્યાર સુધીમાં 4 મહિનામાં એક પત્રકાર મિત્ર, એક ઇલેક્ટ્રોનિક મીડિયાનો મિત્ર મને એમ કે વિજય ભગતે ટુ ધ પોઈન્ટ મેં આજે તમારી યારે વાત કરી છે એવી રીતે તમને જવાબો આપ્યા હોય તો જાહેર કરો. શું કામ ભાઈ ભાગો છો મીડિયાથી? શું કામ પ્રેસથી ભાગો છો? એવા ક્યાં કરો સાહેબ સવાલ. મેં તમને કીધું ને, આવે વિજય ભગત મારી સામે આવે, એની ભેગા ભલે 25 લઈ આવે, ઈ કે પ્રેસ કોન્ફરન્સ સંપૂર્ણ ખર્ચ મારો. જુનાગઢ કે જુનાગઢ, રાજકોટ કે રાજકોટ, એના સમયે સવાલ જવાબ સામે થાય સાહેબ. આજે તમે મને પૂછો, એને પૂછો, ઈ પૂછે, હું જવાબ દઉં, હું પૂછું ઈ જવાબ દે. હું તરત કાઢીશ, હું સવાલ કરીશ કે ભાઈ આ ઈ એમ કહેશે કે આ છે એટલે હું ઉભા રહ્યો ભાઈ, આ જવાબ તમારો ખોટો છે. ઓલું નથી એક મશીન આવતું કે ખોટું બોલો એટલે ટું 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 વાગે, એટલે તરત અમારે ટું 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 વાગશે. ઉભા રહ્યો ભાઈ, રૂક જાઓ. કે અમારા ચોપડાઓ જોઈ લેવાની છૂટ છે. આ તમારા બધાના માધ્યમથી કહું છું, ક્યાં ચોપડા ક્યારે જોવાય મને ખબર છે. અને મહેતાજી રાખીને ચોપડા લખાવા એ વસ્તુ અલગ છે, અને ગીગડા પીરની પૈસાનો હિસાબ રાખવો એ વસ્તુ અલગ છે. વાહે તગારા મૂકવા પડે સાહેબ. આ તો આપા ગીગાનો પંચકણકીનો રાબડો છે, અને કેટલાયની પેઢીઓ સાફ થઈ ગઈ છે. છોડે નહીં કોઈને. ચાલો, કોઈ પણ પ્રકારની જગ્યાની અંદર ગેરકાનૂની પ્રવૃત્તિઓ થાય છે સાહેબ, હું મારા ખર્ચે પોલીસ ચોકી બનાવી દેવા માટે પણ તૈયાર છું, અને સરકારમાંથી મંજૂરીઓ પણ લઈ આવી દેવા તૈયાર છું. તમે ત્યાં પોલીસ ચોકી બનાવો, પીએસઆઈ અથવા તો એએસઆઈ લેવલની. તમારા બધાની નૈતિક જવાબદારીઓ છે કે તમારી ચેનલોની અંદર, તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારની કોઈ વ્યક્તિ આવી અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરે તો તમે પોલીસ બોલાવો અથવા તો તમે અટકાવો. તો આ તો સાર્વજનિક જગ્યા છે, તો મહંતની જવાબદારીઓ છે કે નહીં? કે પછી આપણા પાગ્યાઓ રાખીને નાના મોટા લોકોને મારવાના છે? ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે, ભયનું. સામાન્ય લોકો બોલવા માટે તૈયાર નથી સાહેબ. અનેક લોકો, અનેક સાધુ સંતો બ્રાહ્મણોને માર્યા છે, અને ખરાબમાં ખરાબ ભયંકર રીતે માર્યા છે. આ સાધુતા છે તમારામાં? કાયદો પોતે હાથમાં લેવાની શું જરૂર છે ભાઈ? તમે પોલીસ બોલાવો, ફરિયાદ કરો. સત્તાધાર જગ્યાની અંદર કોઈ પણ પ્રકારની બિન અધિકૃત વ્યક્તિને કોઈ પણ પ્રકારનો વહીવટ અથવા તો વ્યવસ્થાઓ માટે જગ્યામાં વ્યવહારની કોઈ પણ ચલાવી લેવી નહીં, દખલગીરીઓ. મહંત તરીકે તમે જવાબદાર છો, તમે ફરિયાદ કરો સાહેબ. અને મને સભ્ય તરીકે બનાવવામાં વાંધો હું જ ભાઈ. તમારે જ્યારે કોઈ ખોટું જ નથી કરવું તો હું સીધી લીટીનો વારસદાર તો છું, આખું જગત જાણે છે. જીવરાજ બાપુનો દીકરો હું છું, અને હું તો એક છું. તમે બીજા ગૌશાળામાં 4 ટ્રસ્ટીઓ છો, આમાં તમે 2 ટ્રસ્ટીઓ છો, તો મારા એકના આવવાથી એવો કઈ હું 2 એકથી જ તમને કાઢી નથી નાખવાનો, હું 4 એકથી જ તમને કઈ કાઢી નથી નાખવાનો. તો તમે શું કામ બીવો ભાઈ? અને હું એમ કહું છું કે આ વહીવટો ચોખ્ખા રહેવા જેવા હોય
તો એ મારો ગુનો છે. હું સત્તાધાર જગ્યાનો હિતેચ્છુ નથી.